સયાજીગંજ વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્યોની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારતીય જનતા પાર્ટી સયાજીગંજ વિધાનસભા દ્વારા આત્મનિર્ભર ભારત અને નેક્સ્ટ જેન જીએસટી રિફોર્મ અંતર્ગત પ્રબુદ્ધ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। તેમજ વિકાસ સપ્તાહ અંતર્ગત રાજ્ય સરકાર, વડોદરા મહાનગરપાલિકા અને સયાજીગંજના ધારાસભ્યની ગ્રાન્ટમાંથી અંદાજિત 3.62 કરોડના 37 વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો। ભારતીય જનતા પાર્ટીના સયાજીગંજ વિધાનસભા દ્વારા આત્મનિર્ભર ભારત અને નેક્સ્ટ જેન જીએસટી રિફોર્મ અંતર્ગત પ્રબુદ્ધ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। તેમજ વિકાસ સપ્તાહ અંતર્ગત રાજ્ય સરકાર, વડોદરા મહાનગરપાલિકા અને સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયાની ગ્રાન્ટમાંથી અંદાજિત 3.62 કરોડના 37 વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ સપનાના વાવેતર પાર્ટી પ્લોટ લક્ષ્મીપુરા રોડ ગોરવા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। ખાતમુહૂર્તના કાર્યક્રમમાં શહેર ભાજપા અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, સાંસદ ડોક્ટર હેમાંગ જોશીની વિશેષ ઉપસ્થિતિ અને પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર લાખાવાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વોર્ડ નંબર 1, 2, 3, 8, 9, 11ના કાઉન્સિલરો, વોર્ડ પ્રમુખ અને સંગઠનની ટીમ પણ ઉપસ્થિત રહી હતી। સાથે સાથે શ્રી સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ રાણી લક્ષ્મીબાઈ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજિત વિરાંગનાઓનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં રાષ્ટ્રીય સ્તરે જાતના મેળવનાર કબડ્ડી, વોલીબોલ, નેશનલ લેવલ ઉપર એવોર્ડ મેળવ્યા છે તે વિરાંગનાનું તથા 24 કલાક ગરબા રમીને કેશિયા વર્લ્ડ રેકોર્ડ બનાવનાર મનીષા શેરીનું સન્માન કરવામાં આવ્યું હતું। સન્માન સમારોહમાં શહેર ભાજપા અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા, પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર લાખાવાલા સહિતના જે પાર્ટીના કાર્યકરો, પદાધિકારીઓ છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આજે ભારતીય જનતા પાર્ટી સયાજીગંજ વિધાનસભા દ્વારા આત્મનિર્ભર ભારત કે જેના દ્વારા આપણે સમર્થ ભારતના નિર્માણ થકી, સ્વદેશી વસ્તુઓનો આગ્રહ થકી સમર્થ ભારતનું નિર્માણ કરીએ એવા એક શુભ આશયથી જનજાગૃતિ ફેલાવવા માટે અને જે રીતે નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મ દ્વારા નરેન્દ્રભાઈએ આ દિવાળી પહેલાં લોકોને રાહત આપી છે, એની વાત પણ લોકો સુધી પહોંચે, લોકો એનો મહત્તમ લાભ લે અને એની સાથે લોકો સ્વદેશી વસ્તુનો આગ્રહ રાખે, એના માટેનું પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન પણ કર્યું છે। આજે 30 જેટલી સોસાયટીઓની અંદર, 30થી વધુ સોસાયટીઓના આજે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય તરીકેની મારી ગ્રાન્ટમાંથી, રાજ્ય સરકાર અને વડોદરા મહાનગરપાલિકાની સંયુક્ત ગ્રાન્ટમાંથી આજે વિવિધ આરસીસી રોડ, પેવર બ્લોકના ખાતમુહૂર્તો પણ રાખ્યા છે। તો આ તમામને એક સાથે જે વિકસિત ભારત બનાવવાનો નરેન્દ્રભાઈનો વિચાર છે, તો આ બધી જ વસ્તુઓને એક સાથે કરીશું તો ભારતને વિકસિત ભારત આપણે બનાવી શકીશું। વિકસિત ભારત બનાવવા માટે આ દિવાળીના સમયમાં આપણે સૌએ જે પણ ખરીદી કરીએ એ મેડ ઇન ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, એમાં દેશના નાગરિકનો પરસેવો પડેલો હોય, દેશના માટીની સુગંધ જેમાં રહેલી હોય એવી જ વસ્તુઓ ખરીદવાનો આપણે સૌ આગ્રહ રાખીએ અને નાનામાં નાના વેપારીને આપણે પ્રોત્સાહિત કરીએ, એ જ આજના દિવસે હું અનુરોધ કરું છું। આજરોજ સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયાના હસ્તે જ્યારે પ્રબુદ્ધ નાગરિક સંમેલન અહીંયા રાખવામાં આવ્યું હતું અને એ નાગરિક સંમેલનની અંદર જ્યારે જે આપણા વિસ્તારની જે બાળાઓ છે, જે છોકરીઓ છે, એટલે કે જે પોતાનું પ્રતિનિધિત્વ રમતગમતની અંદર કરી રહી છે એવી વિરાંગનાઓનું આજના દિવસે સન્માન સમારોહ પણ કરવામાં આવ્યો। આ એ વિરાંગનાઓ છે કે જે નેશનલની અંદર ગોલ્ડ મેડલ જીતીને આવી એવી કબડ્ડીની જે બહેનો છે તેમનું સન્માન કર્યું છે। સાથે વોલીબોલની અંદર જે નેશનલ લેવલ પર પોતાનું પ્રતિનિધિત્વ કરીને ક્વોલિફાય થઈ છે અને તેની અંદરથી 5 થી 6 જેટલી બહેનો છે કે જે નેશનલ લેવલ પર હવે જ્યારે ઇન્ટરનેશનલ લેવલના કેમ્પની અંદર પણ તે પ્રતિનિધિત્વ કરવાની છે। સાથે જે છોકરી સયાજીગંજ મત વિસ્તારની અંદર આવે છે એવી કરોડિયાની મનીષાબેન સૈની, તેમના જે 24 કલાક સતત ગરબા રમવાનો જેમને રેકોર્ડ બનાવ્યો છે તે બહેનનું પણ આજના દિવસે એટલે કે વિરાંગનાઓનો સન્માન સમારોહનો આ કાર્યક્રમ સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ કેયુરભાઈ રોકડિયાના હસ્તે તેમને આજના દિવસે અહીંયાથી સન્માન કરવામાં આવશે અને આવી જ રીતે મહિલાઓ પોતાના ક્ષેત્રની અંદર આગળ વધે તે હેતુસર અમે આ કાર્યક્રમનું જે આયોજન કર્યું છે એ બદલ અમારા ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા, સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ એવા અને પૂર્વ કાઉન્સિલર મારા પિતાશ્રી રાજેશભાઈ આયરે, તેમના હસ્તે આજના દિવસે વિરાંગનાઓનો સન્માન સમારોહનો કાર્યક્રમ પ્રબુદ્ધ નાગરિક સંમેલન સાથે રાખવામાં આવ્યો છે।